લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આશ અને સોમવાર બંને દિવસે શિવ ઉપાસના વિશેષ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સાધકને આ દિવસે બમણું ફળ મળે છે. અષાઢ મહિનાની અમાસને હરિયાળી અમાવસ્યા કહેવાય છે. પુરાણો અનુસાર હરિયાળી અમાસને પર્યાવરણ સંરક્ષણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા છે. આ દિવસે મહાદેવ પૂર્વજોની પૂજા કરવામાં આવે છે અને રોપાઓ વાવવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવતા તરીકે પૂજવામાં આવે છે. આજે 2 સપ્ટેમ્બર 2024ના રોજ સોમવતી અમાસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવતી અમાસનું મહત્વ એટલે એવું માનવામાં આવે છે કે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત રાખે છે અને શિવની પૂજા કરે છે. તેમને હંમેશા ખુશ રહેવાનું વરદાન મળે છે. સોમવતી અમાસના પ્રભાવથી પતિ અને સંતાનનું આયુષ્ય લાંબુ બને છે. એટલું કહેવાય છે કે આ વ્રત કરવા ચોથ જેટલું ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કરી શિવલિંગને કાચું દૂધ અને ગંગાજળનો અભિષેક કરવાથી પિતૃદોષ, કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. પૂર્વજોની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાવસ પર શિવલિંગને દહીંથી અભિષેક કરો, બીલીપત્ર ચઢાવો. નોકરી અને વ્યવસાયમાં આવનારી અડચણોને દૂર કરવા માટે આ ઉપાય ફાયદાકારક છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. શ્રાવણ માસ નિમિત્તે સોમવારને સોમવતી અમાસને દિવસે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિર પટાંગણમાં સ્થાપિત શ્રી ચંદ્ર મૌલેશ્વર મહાદેવની શ્રી મહાકાલનો શણગાર કરાયો છે. પ્રસ્તુત તસવીર શ્રી વાસુકી દાદાના નવા શણગારના દર્શન દ્વારા પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત લઈને તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ ખાતે પણ શિવ ભક્તોની ભીડ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે તરણેતરમાં વિશ્વ પ્રસિદ્ધ મેળાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં તરણેતર મંદિર ખાતે ભીડમાં પ્રશાસને હાજર રહી અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રયત્નશીલ રહે તો ભક્તોને દર્શન અર્ચન માટે સાનુકૂળતા જળવાઈ રહે. શ્રાવણ માસની અમાસ મહાદેવજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ થાનગઢના આ પવિત્ર સ્થાનો પર ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર પરથી જ ભક્તોની લાંબી કતારો લાગી જોવા મળી હતી. મંદિરનો પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. અમે પત્રકાર મિત્રો આજે સોમવતી અમાસને શ્રાવણ માસના અંતિમ દિવસે દેવાધિદેવ મહાદેવ